શાશ્વતી નૌપતજીની ઓળીમાં આજે સમ્યક તપપદની આરાધના. સમ્યક દર્શન પદથી એક મજાનું ઝરણું ચાલ્યું છે. એ ઝરણામાં વહીને આપણે આગળ ને આગળ યાત્રા કરી શકીએ. સમ્યક દર્શન પછી સમ્યક જ્ઞાન. બહુ મજાની વ્યાખ્યા જ્ઞાનસાર ગ્રંથમાં મહોપાધ્યાય યશોવિજય મહારાજે સમ્યક જ્ઞાન પદની આપી. અસ્તિ ચેત ગ્રંથિભિજ જ્ઞાનમ કિમ ચિત્રૈસ્તંત્ર યંત્રણૈ. ગાંઠોને વિદારે, ગાંઠોને ભેદે, ગાંઠોને ઓગાળે એ સમ્યક જ્ઞાન. રાગની, દ્વેષની, અહંકારની, ઈર્ષાની આ બધી જ ગાંઠો અગણિત જન્મોથી પડેલી છે. અત્યાર સુધી ઘણા બધા જન્મોમાં જ્ઞાન લીધું પણ એ સમ્યક જ્ઞાન નહોતું. આ જન્મ સમ્યક જ્ઞાનની ઉપાસના માટે છે. હું ક્યારે પણ એવું પૂછતો નથી કે તમે કેટલું ભણ્યા. મારો સવાલ એક જ હોય કે તમે કેવી રીતે ભણ્યા છો. શું તમે એવી રીતે ભણ્યા છો કે તમારો રાગ, દ્વેષ, અહંકાર, ઈર્ષા ઓછા થયા હોય? કોઈ પણ સાધકને આત્મનિરીક્ષણ વિના ચાલશે. તમારે રોજ આત્મનિરીક્ષણ કરવું પડશે કે આટલી બધી ગાથાઓ ગોખી, આટલા બધા ગ્રંથો વાંચ્યા, પણ મારો જીવ દ્વેષ ઓછો પડ્યો. પછી વિચારો કે કેમ આ રિઝલ્ટ ન મળ્યું. હજુ તમે વહેલા છો. આ જન્મની અંદર આ આંતર નિરીક્ષણ કરીને તમે કોઈ પણ રીતે સદગુરુના ચરણોમાં બેસીને તમારી ગાંઠોને ઓગાળવાનું કામ શરૂ કરો. જો એ પ્રક્રિયા ચાલુ થઈ ગઈ તો આગામી જન્મોમાં એ પ્રક્રિયા ચાલુ રહેશે. તો મને અંતર નિરીક્ષણમાં પકડાય કે રાગ 10 વર્ષ પહેલા હતો એવો જ છે. જીવો પ્રત્યેનો દ્વેષ
તિરસ્કાર 20 વર્ષ પહેલા હતો એવો જ છે. તરત જ તમને સવાલ થવો જોઈએ કે પ્રભુની સાધના મને મળી, પ્રભુનું સમ્યક જ્ઞાન મને મળ્યું, છતાં મારામાં તફાવત કેમ નથી? શ્વાસ ચડતો હતો, 5 ડગલા પણ ચાલો અને છાતી ધમણની જેમ ફૂંકાવા લાગતી. તમે ડોક્ટર પાસે ગયા, ડોક્ટરે કહ્યું આ 50 ટેબ્લેટનો કોર્સ છે, 50 ટેબ્લેટ તમે લઈ લો, તમે ઓકે થઈ જશો. તમે ટેબ્લેટ ગળવાનું ચાલુ કર્યું, રોજની 2, 10 દિવસ થયા, 20 ટેબ્લેટ ગળાઈ, ફરક કોઈ નથી. ફરી 20 ટેબ્લેટ ગળાઈ, 40 ટેબ્લેટ ગળાઈ ગઈ, કોઈ ફરક નહીં. રત્તી ભાર પણ ફરક નહીં. તમે શું કરશો? ડોક્ટર પાસે જશો કે સાહેબ તમે કહેલું 50 ટેબ્લેટ ગળું અને દર્દથી હું મુક્ત થાઉં, 40 ટેબ્લેટ ગળી, કંઈક તો અસર થવી જોઈએ કે નહીં? બિલકુલ અસર નથી થઈ. આવું બને ને? એમ સામાયિક ધર્મ વર્ષોથી તમે કરતા આવ્યા છો, છતાં જીવો પ્રત્યેનો તિરસ્કાર તમારો ઓછો નથી થયો. તો તમારે ગુરુદેવને પૂછવું જોઈએ કે વેર ઇઝ માય ફોલ્ટ? સાહેબ હું ક્યાં ચૂકું છું? તો શું થશે? એક જીવંત સાધના તમને મળશે. નહીતર અત્યારે સાધના કર્યાનો સંતોષ છે. સાધના કર્યાનો સંતોષ એ અલગ ચીજ છે. સાધના દ્વારા પરિણામ મળે એ અલગ વસ્તુ છે. ઓળી નૌપતજી મહારાજની થાય અને કોઈની આ 9મી ઓળી હોય તો આજે શું કે આપણે તો 9 ઓળી પૂરી થઈ. અરે 9 ઓળી પૂરી થઈ. શ્રીપાળ મહારાજા પાસે ધવલ શેઠ પ્રત્યે જે પ્રેમ હતો એવો પ્રેમ તમને કોઈના પ્રત્યે આવ્યો? તમારો સગો ભાઈ હતો, તમારે અને એને મન દુઃખ થયું, ધંધો છૂટો કરી નાખ્યો, એનું નસીબ ઓછું, એ ખોવા જ માંડ્યો, તમે અપ એન્ડ અપ જવા માંડ્યા. માત્ર તમારું મન સંસારના રંગે રંગાયેલું હોય તો તમે એક જ વાત કહેવાના કે શું કરું? એને મારી જોડે રહેવું નહોતું, એ કે ભાગ પાડો, છૂટા થવું છે, છૂટો કર્યો. શું કર્યું બોલો? કોના હાઈટ કર્યા કે બીજું કંઈ કર્યું? પણ
તમે જો સાધના કરેલી છે તો તમારું મન કેટલું બદલાયેલું હોય. તમે સારા એરિયામાં લક્ઝુરિયસ ફ્લેટ લો તો એક ન લો પણ બે લો. કેમ? એક મારો, એક મારા ભાઈનો. આટલો ફરક પડ્યો છે. મારો ભાઈ, તમે તમારા ભાઈ જોડે પ્રેમ નહીં કરી શકો તો દુનિયા જોડે કઈ રીતે કરવાના? ખરેખર 925 ની 9 ઓળી પૂરી થઈ હોય. હું સાચી ત્યારે માનું જ્યારે તમે એ તમારા નાના ભાઈના ઘરે જાઓ. પેલો પણ નવાઈમાં ડૂબી જાય. મોટા ભાઈ મારે ઘરે, અરે ચા લાવો, ચા પી લઈએ, તું બેસ, ભેગા બેસી. જો હવે આ ઘરમાં તારે રહેવાનું નથી. આપણે સારા એરિયામાં લક્ઝુરિયસ ફ્લેટ લીધા છે. એક જ અપાર્ટમેન્ટમાં બીજા માળે મારો છે, 8મા માળે તારો છે. અને એમાં પણ તારે બદલવું હોય તો બીજા માળનો ફ્લેટ તને આપું, 8મા માળે હું જઈશ. ફ્લેટ બેઉ એક સરખા છે. એટલે હવે વાસ્તુનો દિવસ આપણે કઢાવવાનો અને આપણે સાથે કુંભ મૂકી અને ઘરમાં રહેવા જવાનું છે. આવા કોઈ 925 ની ઓળીવાળા હોય ને તો મને કહેજો જરા. કારણ 9 પદમાં સમ્યક જ્ઞાન પદની આરાધના કરી છે અને સ્પષ્ટ મનમાં બેસી ગયું કે મારી ગાંઠો તૂટવી જ જોઈએ. આપણે ત્યાં છે ને 2 જાતની ગાંઠ હોય છે. એક તો મડા ગાંઠ અને એક શેડકા ગાંઠ. અમે વિહારમાં હોઈએ, સવારે ક્યાંક ગયા, કપડાં પરસેવાવાળા હોય ને સૂકવવાના છે, દોરી બંધાઈ, પણ એ મુનિરાજને ખ્યાલ છે કે સાંજે વિહાર છે એટલે સાંજે દોરી છોડી નાખવાની છે. એટલે કેવી ગાંઠ મારે? શેડકા ગાંઠ. એક આંચકો મારો અને ગાંઠ તૂટી જાય. પણ મડા ગાંઠ એવી હોય કે ત્યાંથી તો છૂટે જ નહીં. તમે કાતર લગાવો તો ભલે, બાકી છૂટે નહીં. તમને કદાચ ગાંઠો પાડ્યા વગર ન રહેવાતું હોય તો શેડકા ગાંઠ પાડો. સંવત્સરિક પર્વ આવે એટલે ગાંઠ છોડી જાય. અને દર પખવાડિયે 14 આવે, મિચ્છામી દુક્કડમ દો, તમારી ગાંઠ છૂટી જાય. બોલો, ગઈકાલે બધાને મિચ્છામી દુક્કડમ આપેલું, સાચું કહ્યું? પ્રતિક્રમણ કરેલું ને? ખામી સૌ જીવે. એમાં થોડા બાકી રાખેલા નહીં. બીજા બધા જોડે મારું કોઈ વાંધો નથી, પણ આ પેલો
એની જોડે તો માફી નહીં જ માંગો. અને તમે કહો મેં પક્કી પડીકમણું કર્યું, તેરસના દિવસે કોઈએ કંઈક કહેલું હતું રફલી, આજે પૂનમના તમને યાદ હોય ખરું? કાલ સાંજે ડિલીટ થઈ ગયું. ડિલીટ થઈ ગયું પાછું ક્યાંથી આવે? તો ખરેખરું પ્રતિક્રમણ થયેલું આમ કૂતરું આડું ઉતરી જાય ને કે આડું ઉતરી ગયું. કોઈની છીંક આવે તો કે પ્રતિક્રમણ ભાંગી ગયું. પણ આ મિચ્છામી દુક્કડમ ન થાય તો પડીકમણું રહે ખરું? પેલામાં તો ભાગી જાય એટલે છે તો ખરું. આમાં પ્રતિક્રમણ રહે ખરું તમારું? એટલે માત્ર વિધિ કરવી એ જ પ્રતિક્રમણ કે એના ભાવમાં જવું એ પ્રતિક્રમણ? આજે આ પ્રવચન સાંભળ્યા પછી એમ્બિલ હોય તો વાંધો નહીં, નહીતર નાસ્તો કરવા માટે જતા નહીં. સૌથી પહેલું કામ એ કરજો, જેની જોડે મન દુઃખ છે એના ઘરે જજો અને કહેજો નૌકાશનું પસખાણ પાર્યું નથી, તારા ઘરે નૌકારસી કરવા છે. આટલી તૈયારી છે? આર યુ રેડી? યાદ રાખો, આ પ્રભુની સાધના અનેક જન્મોમાં મળી. આપણે પ્રતિક્રમણ હજારો વાર નહીં, લાખો વાર નહીં, કરોડો વાર ગત જન્મોમાં કર્યા છે. પ્રતિક્રમણ કર્યા એટલું નહીં, આ પરમાત્માનો વેશ પણ કેટલી વાર પહેરેલો છે. પણ છતાં આપણી સ્લેટ મનની બિલકુલ ખરડાયેલી છે. હું ઘણી વાર કહું છું, સ્કૂલમાં ચોકસ્ટિક છોકરાઓ પાસે આવી જાય તો શું થાય? બોર્ડ ઉપર ઉંદર ને બલાડું ચિતરાઈ જાય. ચોકસ્ટિક કોની પાસે જોઈએ? ટીચર પાસે. ડસ્ટર પણ એની પાસે છે. તમારામાં તો અમે કેટલી છૂટ આપી કે ચિત્તની સ્લેટ એમાં તમારે લખવાનું હોય જ નહીં, સદગુરુ જ અક્ષર પાડે. સુરતના જ બહુ પ્યારા કવિ લખે છે કે ચિત્તની અંદર મારે માત્ર પ્રભુનું અવતરણ કરાવવું છે, અને એટલે મારા ચિત્તની સ્લેટમાં અક્ષર કોણ પાડે?
ભગવતી દાસ શર્મા કહે છે, હરિ લખે તે અક્ષર હોય, ગુરુ લખે તે અક્ષર હોય. તમારી બધાની ચિત્ત તો સ્લેટ કોરી થઈ ગઈ. કોરી ને ચિત્તની સ્લેટ તમારી કોરી નહીં, ગુરુને જ લખવાનું છે. કઈ તમને સાધના આપે ગુરુ, એ સાધના તમારે સ્વીકારવાની, એટલો જ તમારા મનનો ઉપયોગ. આમના માટે તો છૂટ આપું છું. એ સંસારમાં રહે છે તો સ્લેટમાં ગરબડ ગોટાળા કરી નાખે, પણ અમે ડસ્ટર ફેરવી નાખશું. તમારી પાસે ચોકસ્ટિક નથી ને કે છે? શિષ્યને, એક શિષ્યને વિચારવાનું શું હોય, આગલી ક્ષણે શું કરવાનું ગુરુ નક્કી કરશે. કાર્તિકી પૂનમ પછી વિહાર ક્યાં કરવાનો ગુરુ નક્કી કરશે. તમારે કશું નક્કી કરવાનું નથી, તો તમારે વિચારવાનું શું હોય? ઠીક છે, તમને કામ સોંપાયેલું હોય માંડલીનું, એના માટે વિચાર કરી લો, એટલી છૂટ આપી દે કે ગોચરી આજે ક્યાંથી લાવવાની, નિર્દોષ ગોચરી લાવવી છે તો કેટલે દૂર જવું, શું કરવું, આવો વિચાર કરી લો. એટલે પ્રભુની આજ્ઞા પ્રમાણેનો વિચાર તમે કરો તો છૂટ. બાકી ચોકસ્ટિક તમારી પાસે નહીં. બરોબર? અમે લોકો ડસ્ટર ક્યારે ફેરવીએ ખબર છે? આજ સાંજે પ્રતિક વળમાં આવશો, ભલે મારા સાહેબ બોલે પણ તમે પણ તમારા મનમાં બોલો, સંવત્સરી દેવસ્ય દુચિંત્ય દુભાસ્ય દુચિઠ્ઠિય ઈચ્છા કારણ સંદેશ ભગવાન. ગુરુદેવ આપે ઘણીવાર કહ્યું, તો પણ આજ દિવસ દરમિયાન કંઈક ખોટું બોલવાનું થઈ ગયું, બીજાના દિલને દુઃખ થાય એવું કંઈક ખોટું કામ આજે થઈ ગયું, થોડા ખરાબ ગંદા વિચારો આજે આવી ગયા. ગુરુદેવ હું શું કરું? કેવી સદગુરુની કરુણા છે. કોઈ સદગુરુએ તમને પૂછ્યું કે ભાઈ કેટલા વર્ષથી પ્રતિક્રમણ કરો છો? 25 વર્ષથી. તો બધા ગુરુએ કીધેલું છે પડીક તમે પાછો ફરી જા. તારે પાછા ફરવું નથી અને રાડો પાડવી છે. આવું કોઈ ગુરુએ કીધું? એટલા જ પ્રેમથી ગુરુ કહેશે પડીક તમે બેટા હજુ મોડું નથી થયું, હજુ પાછો ફરીશ. પાછા ફરવું છે. એક અહંકાર હું બતાવી દઉં પેલાને, અને એમાં હવેલો ગુસ્સો બીજાને હેરાન પરેશાન કરી નાખ્યો. આજે જો તમને થાય કે મેં ખોટું કર્યું, તરત એની પાસે જાઓ
આંખોમાં આંસુ સાથે મિચ્છામિ દુક્કડમમાં. આ સમ્યક જ્ઞાન છે. અમદાવાદમાં એક મહાત્મા હતા. એક ભાઈ મહાત્મા પાસે ગયા. હવે કેમ બેસવું એ પણ ખ્યાલ નહીં, પગ પર પગ ચડાવીને બેસી ગયા. વાતો કરતા કરતા શીકડીની ડબ્બી ખોલી, શીકડી હાથમાં લીધી. પછી કે મહારાજ, અમદાવાદની મોટામાં મોટી લાઇબ્રેરી MJ લાઇબ્રેરી, એના બધા પુસ્તકો મેં વાંચી કાઢ્યા છે. મહાત્મા મજાના હતા. એમણે કહ્યું, તમે લાઇબ્રેરીમાં તો ઘણી વાર ગયા હશો. અરે સાહેબ, રોજ. મારું ઘર જ લાઇબ્રેરી, સમજો, સવારથી સાંજ સુધી. અચ્છા, તો એક એક કબાટમાં કેટલા પુસ્તકો હોય? સાહેબ, એ તો પુસ્તકોના કદ ઉપર આધારિત છે. જાડા હોય તો 150, 250 હોય. પતલા હોય તો 300, 350 પણ સમાય. પછી મહાત્માએ પૂછ્યું કે એ કબાટમાં 200-300 પુસ્તકો ભરાયેલા હોય, એ કબાટ કેટલું જ્ઞાની કહેવાય? ત્રણસો પુસ્તકો વર્ષોથી પોતાનામાં લઈને જે કબાટ બેઠું છે, એ જ્ઞાની કેટલું કહેવાય? બોલો. કે સાહેબ, એ તો જળ છે, એને વળી જ્ઞાન શું? અચ્છા, એવું? તો ચેતનમાં જ્ઞાન હોય જ એવું નક્કી ખરું? આમ મહાત્માએ આગળ પૂછ્યું. તમે કહો છો તમારા મગજમાં હજારો પુસ્તકો જે છે તે આવી ગયા છે, પણ મને તો એવું લાગે છે કે MJ લાઇબ્રેરીનું કબાટ સ્થિર કબાટ છે, તમે મોબાઈલ કબાટ છો. ફરતું ફરતું કબાટ. એટલું સારું હતું કે આટલું કહ્યું તો એ માણસ ગુસ્સે ન થયો. સામે મહાત્મા હતા, પણ એ પછી એ વિચારવા જરૂર પડી ગયો કે સારું, ઘરે હું બરાડા પાડું છું, મારા દીકરા મારાથી ત્રાસે, મારી શ્રાવિકા મારાથી ત્રાસે, કોઈ મારી જોડે બેસવા તૈયાર નથી. એટલે તો સવારથી આજ મારે લાઇબ્રેરીમાં જવું પડે. તો હજારો પુસ્તકો વાંચવા છતાં જો મારો સ્વભાવ ન સુધરે તો મારા સાહેબે કહ્યું વાત સાચી હતી, હું હાલતું ચાલતું કબાટ જ છું. પછી એક વાત મહાત્માની એવી ઉતરી ગઈ કે ખરા અર્થમાં જ્ઞાની થવા માટે એણે યાત્રા શરૂ કરી. આપણે કેટલા વ્યાખ્યાનો યાત્રા શરૂ કરવાની? બોલો. પાલમાં છો, લગભગ 12 મહિના ચાલતું હોય કે 1000માં વ્યાખ્યાને આપણે કામ શરૂ કરવાનું કે 2000માં વ્યાખ્યાને કામ શરૂ ક્યારે કરવાનું? એ તો આજે જો તમને લાગે કે મારામાં જે ગાંઠો છે
એ ગાંઠો થોડી પણ ઓછી નથી થઈ. તો મારી પાસે સમ્યક જ્ઞાન નથી. અતિચારમાં તમે બોલો છો, અકાળે ભણ્યા કાળે ભણ્યા નહીં. સ્વાધ્યાય માટે સવારે બપોરે સાંજે જે પીરિયડ નકામો ગણ્યો છે એમાં સ્વાધ્યાય કરો તો પણ અતિચાર લાગે. એ સિવાયના સમયે તમે અડધો પોણો કલાક કે કલાક પણ સ્વાધ્યાય ન કરો તો અતિચાર લાગે. પણ ઘણા તો કે વ્યાખ્યાન સાંભળી લીધું, અડધું ઊંઘમાં ને અડધું જાગમાં, પણ કલાક મારો પૂરો ગણવાનો. સ્વાધ્યાય કર્યો એ ચોટડુક બન્યો. એ ઉપદેશ મારા તમે વાંચો. આમ કોકે પૂછ્યું, 99% પ્રભુની આજ્ઞા હું પાળું, 1% મારી ઈચ્છાપૂર્વક કરું. બરોબર? તો હું આરાધક કે વિરાધક? વિરાધક કીધો. અને ત્યાં એક લાકડી લગાવી છે, કસ્સા એસા કુળઈ સંવમ. તું 1% તારી ઈચ્છાથી કરે છે તો બીજું કોની આજ્ઞાથી કરે છે? તને ગમે છે માટે કરે છે. તને ગમે છે એ તું કરે, એ ઈચ્છાના ખાતામાં જાય, આજ્ઞાના ખાતામાં ન આવે. એટલે સાધના પણ તમને ગમે એ તમારે કરવાની નથી. મેડિકલ સ્ટોર પોતાનો હોય અને કોઈ બી દવા ફાંકવા માંડી પડે. એ ડૉક્ટર પ્રિસ્ક્રાઇબ કરે એ જ દવા લઈ શકે. એમ તમારે સાધના તમારી ઈચ્છાથી કરવાની નથી. એક શિષ્યને અણસણ કરવું હતું. જે યુગમાં અણસણની આપણે ત્યાં છૂટ હતી, તો અણસણ પહેલાં સંલેખના કરવી પડે. એટલે શરીરને એણે બરોબર ટ્રીટ કરવું પડે કે અણસણ તો લીધું, કેટલા વર્ષ જીવવાનું ખબર નથી, પછી ખાવાનું બંધ હોય, પીવાનું બંધ હોય, બધું જ બંધ હોય, તો સમાધિ કેટલો સમય રહેશે એ પણ જોવું પડે. એટલે આપણે ત્યાં અણસણની ના અત્યારે એટલા માટે છે કે અમને એ ખ્યાલ નથી કે તમારું આયુષ્ય કેટલું છે અને ઠેઠ સુધી તમારી સમાધિ રહેશે કે. એટલે અત્યારે એક વસ્તુ કરી શકાય છે, અત્યંત બીમાર હોય મુનિ કે સાધ્વી, 24 ઉપવાસનું પચખાણ આપી શકે, બીજા દિવસે ફરી 24 ઉપવાસનું પચખાણ એ રીતે આપી શકે. તો એક મુનિએ સંલેખના કરી, શરીરને હાડ પિંજર જેવું બનાવી નાખ્યું. હવે એને અનશન કરવાની તલપ હતી, ઈચ્છા. અને ગુરુ કે ત્યારે અણસણમાં તારે જવાનું છે. ગુરુ પાસે આવ્યો, વંદના કરી, મારે અણસણ કરવું છે. ગુરુએ એનો ચહેરો જોયો, એનું આયુષ્ય પણ ગુરુએ જોયું, અને એની સમાધિ છેલ્લે નહીં ટકે એ પણ જ્ઞાનમાં દેખાણું. એટલે ગુરુએ કહ્યું, તારી અણસણની ભાવના સારી છે, પણ હમણાં નહીં,
એના માટે જ્યારે અવસર આવશે ત્યારે હું તને સામેથી કહીશ કે બેટા આજથી તારે અણસર લેવાનું છે. હવે આ આજ્ઞા આવી ગઈ, પણ પેલાની ઈચ્છા કૂદકો મારતી હતી, ના મારે તો આજે જ અણસર લેવું છે. ગુરુએ ફરી પ્રેમથી કહ્યું, ભાઈ આ તારો વિષય નથી ક્યારે અણસર લેવું, મારો વિષય છે. એ વખતે શિષ્ય પોતાની આંગળીને આમ બટકી, કડક કરતી આંગળી તૂટી ગઈ. અંદર ચરબી નહોતી, માંસ પણ બહુ ઓછું હતું. એણે ગુરુને કહ્યું, જુઓ છે કે આમાં રહ્યું છે, હવે શેના માટે રાહ જોવાની? ગુરુ કહે છે બસ આ જ રહ્યું છે, હું કરી શકીશ એવો તારો વિશ્વાસ જે છે ને એના કારણે તને આ ગુસ્સો આવી ગયો. સાધના કરવી છે, ગુરુની આજ્ઞાપૂર્વક કરવી છે, એમાં ઈચ્છાઓ તો ક્યાંથી લઈને આવ્યો? તમે તો બધા ઈચ્છા મુક્ત, બરોબર? અશુભ ઈચ્છા તો ન હોય, શુભ ઈચ્છા પણ ન હોય, શુભ ઈચ્છા પણ નથી. અને શુભ ઈચ્છા છે તો ગુરુના ચરણોમાં મૂકો. ગુરુ હા કે તો હા, ના કે તો ના. નહીં, મારે 99મી ઓળી કરવી જ છે, મારે 100મી ઓળી અત્યારે લેવાની જ છે. મારું પારણું અહીંયા હવે એ જ મારે કરવાનું છે. આ ન ચાલે. આ ઈચ્છાપૂર્વકની 100મી ઓળી એ 100મી ઓળીમાં ગણાય નહીં. તો ગાંઠોને તોડે એ જ્ઞાન, પછી સમ્યક ચારિત્ર. ગાંઠો તૂટવા માંડી સમ્યક જ્ઞાનથી. હવે તમે નિર્મળ હૃદયવાળા થયા. હવે તમારું કામ શું છે? દેવચંદ્રજી મહારાજે એક કામ બતાવ્યું. જે રમ્યા શુદ્ધ સ્વરૂપ રમણે, દેહ નિર્મમ નિર્મદા. ચારિત્ર પદ મળ્યું એટલે જે રમ્યા શુદ્ધ સ્વરૂપ રમણે, શુદ્ધ સ્વરૂપ દશામાં રમવાનું ચાલુ થઈ ગયું. સવાલ થાય કે સ્વરૂપ દશામાં રમવાનું કઈ રીતે થાય? એના માટે 2 સાધના આપી. દેહ નિર્મમ નિર્મદા. દેહ પ્રત્યેનો રાગ ન જોઈએ અને અહંકાર બિલકુલ ન જોઈએ. રાગ પદાર્થો પર છે, વ્યક્તિઓ પર છે, પણ આના પર વધારે છે. એ રાગ પણ જતો રહે, અહંકાર નામ શેષ થઈ જાય. બસ વિભાવમાં જવાનું નથી, તમે સ્વરૂપ રમણ દશામાં આવી ગયા. અને છેલ્લે સમ્યક તપ. કર્મોને જે તપાવે તે તપ. જેમ જેમ તપ કરો તેમ કર્મોની નિર્જરા થવી જોઈએ. એટલે ગુજરાતી ભાષામાં શ્રીપાળ રાસમાં મહોપાધ્યાયજી મહારાજે કહ્યું, તપતો એહી જ આત્મા વર્તે નિજ ગુણ ભોગે. અને એની પહેલા કહ્યું, ઈચ્છા રોધે સંવરી
પરિણતિ સમતા યોગે. ઈચ્છાનો રોધ કે છે, ખાવાની ઈચ્છાનો રોધ નથી કહેતા. તપ જો ખરેખર કરવું હોય તો ઈચ્છાઓ ઓછી થવી જોઈએ. ઈચ્છાઓ ઓછી થાય એટલે સંવર પ્રાપ્ત થાય. ઈચ્છાઓને કારણે આશ્રમમાં તમે જાઓ, કર્મ બંધ કરો, ઈચ્છા અટકે એટલે તમે સંવરમાં જાઓ. પરિણતિ સમતા યોગે રે. અને જેમ જેમ તપ કરતા જાઓ તેમ તેમ સમભાવ વધતો જાય. તપ વધારે કરે, અહંકાર વધારે ઉછળે અને ગુસ્સો વધારે આવે તો ઉપાધ્યાયજી ભગવંતની તપની વ્યાખ્યામાં એ ન આવે. ખબર નથી પડતી આજે મારે પારણું છે, આમ છે, કોઈ ઠેકાણું નથી, આમ. એ તપસ્વી નહીં. કાલે તમારી પરીક્ષા પારણામાં થવાની, હોળીવાળાની. સાચું કહેજો. આમ એ રાબડી અને શીરો કાલે ગળે ઉતરશે ખરા? આમ કદાચ શરીર માટે ખાવા પડશે એવું તમને લાગે તો પણ રાબડીનો ગ્લાસ હાથમાં હોય, તમે એને સિપ કરતા હો અને આંખમાંથી આંસુ નીકળતા કે મારે પારણું કરવું પડે. કેમ આયંબિલ આટલા સરસ હતા, મેં એને આગળ કેમ ન વધાર્યા? તો ઈચ્છા રોધે સંવરી પરિણતિ સમતા યોગે રે. તપતે એહી જ આત્મા વર્તે નિજ ગુણ ભોગે. તપ આવ્યો એટલે આનંદમાં. તમે તપસ્વીને પૂછો સાતામાં, એનું મોઢું જ કહેતું હોય સાતામાં નહીં, પરમ સાતામાં. તો તપ પણ આપણે ત્યાં ખૂબ વધ્યો છે, દાન અને શીલ પણ ખૂબ વધ્યા છે. પણ મેં જે વાત કરી વચ્ચે એ ભાવ ધર્મ પણ જોઈશે કે જ્યાં જ્યાં કોઈની જોડે તિરસ્કાર કે અમૈત્રી થઈ છે એને વહેલામાં વહેલી તકે તમે ખમાવી. આજે સાંજે કે આવતીકાલે સાંજે તમે સૂઈ જાઓ ત્યારે તમારી ચિત્તની સ્લેટમાં એક પણ વ્યક્તિ પરનો ક્રોધ કે તિરસ્કાર ન હોવો જોઈએ. બરોબર? આ હોમવર્ક વાંચના આવતીકાલથી માંગલિક છે. ક્યારે ચાલુ થશે પછી જાહેરાત થશે.